બધું જાણવું એમ નહીં, ક્યાંક ને કોઈ શરણાગતિ સ્વીકારી લેવી કે નથી જાણતો એવું એક સ્થાન રાખવું, આમાં હું કાંઈ જાણતો નથી એવું એક જગ્યા રાખવી કે જ્યાં કેવું, નકર આપણે બધું મને ખબર પડે. અલ્ટ્રા મોડર્ન એક દીકરીના લગ્ન થયા અને થોડાક દિવસ ગામડે જવાનું થયું, અને પછી ત્યાંના ગઈઢા હોય ને ગામડાના, એટલે કે બધા કઈક બનાવતા આવડે, મને બધું આવડે. શું બનાવી તો તમે કયો, મને બધું આવડે, આ તો કે આવડે, આ તો કે આવડે, આ તો કે આવડે, આ તો કે આવડે. તો કે બટા ખીર બનાવ, તો કે હા એ આવડે, તો બનાવ, પણ આવડે તો ને ખાલી આયા જ. પછી માજીને કીધું કે ખીર તો હું બહુ સરસ બનાવું છું, પણ માજી મારે કેવું છે કે તમે ગામડામાં રહ્યો છો, ગામડાની ખીર કેવી હોય, મારે તો એ જાણ, મને તો બધું આવડે છે, પણ મારે એ જ હકીકતમાં આવડતું નહોતું, જાણવું હતું, મને બધું આવડે. એટલે માજી કે એમાં કાંઈ ન, અમે તો જરાક ચૂલો પ્રગટ કરી, પછી એકાદું તપેલું રાખવી, પછી એમાં દૂધ આ બધું આમ પધરાવી. હા એ તો હું કરું, હું ગેસ ચાલુ કરું, તપેલું પછી દૂધ પધરાવું, પછી અમે ચોખા પધરાવ, એ તો હું કરું, પછી કે અમે એલચી નાખ, કે હું કરું, મને એ આવડે છે. માજી કે સમજી ગયા કે આને બધું આવડતું કાંઈ નથી, આ જાણવા આવી બધું આવડે કહે રે. પછી માજી કે તમે ગમે તેમ કરો, અમારા ગામડાની ખીર હોય ને એનો સ્વાદ આખો અલગ જ હોય, તમે ગમે તે કરો, એ અમે જે કરી ને તમે ન કરી શકો. તો શું કરો છો તમે? એ કે અમે સ્વાદ માટે શું કરી ખબર છે? એ કે ઓલી જે અગ્નિ પ્રગટ કર્યું ને ભસ્મ હોય ને એનો વઘાર કરી. તો કે એ તો હું કરું, તો કર ને ખવડાવ તારા ઘરવાળા. મને લાગે છે આ માજી બરોડાના આવી છે. खैर ये हंसने की बात थी, लेकिन कुछ जानना. भगवान राम जो सदगुरु, भगवान राम गुरु जी ने पूछता હોય કે શું છે પતે, ભગવાન તો બધું જાણે છે ને. तन की जाने, मन की जाने, जाने चित की चोरी, उनसे क्या छुपाना जिनके हाथ में जीवन मन की दोरी. એનાથી શું છુપાવવાનું હોય એ બધું જાણે છે. હવે એ જાણકાર હોય એ ગુરુજીને પૂછે છે कि गंगा નું महत्व શું છે. हम वास्तव में कुछ नहीं जानते. तो आया गंगा जी ने पूछे छे, तो ए सगर चरित्र द्वारा विश्वामित्र जी समझावे छे कि भगवान ने क्या गंगा जी नी अवतरण केवी छे. एक बार सूर्यवंशना राजा सगर अश्वमेघ यज्ञ करता था. दिग्विजय थवा माटे यज्ञनो घोड़ो मूक्यो छे, तेने रक्षण माटे 60,000 सगરના એ પુત્રોને મોકલાએ, અને ઇન્દ્રએ એ અશ્વમેઘ યજ્ઞને ઘોડો ચોરી લીધો, કારણ કે જો આવડો મોટો યજ્ઞ કરશે તો મારું ઇન્દ્રનું પદ જશે એવું વિચારી, અને ઇન્દ્રએ યજ્ઞનો ચોરી કરેલો યજ્ઞનો ઘોડો ચોરી કરી અને જ્યાં કપિલ મુનિ આશ્રમમાં ધ્યાન કરતા હતા ત્યાં મૂકી ગયા. અને પછી આ બાજુ સગરના પુત્રોને એમ થયું કયા ગયો ઘોડો, ક્યાં ગયો, ગોતતા ગોતતા આ ઋષિના આશ્રમમાં આવે. કપિલ ભગવાન જ્યાં ધ્યાન કરતા હોય અને ત્યાં આવે છે, અને આયર્યો ઘોડો, આયર્યો આને ચોર્યો છે, આવું જ્યારે અવાજ કર્યો આશ્રમમાં, તો ધ્યાન કરવાનું હોય ત્યાં ધ્યાન ખંડિત થયું. આવ્યો છે ક્રોધ, ખાલી આંખ ખોલી, ત્યાં આંખ ખોલી કપિલ મુનિએ આંખ ખોલી, ત્યાં તો એ 60,000 એના પુત્રો બળીને ભસ્મ થયા. આનો ઉપાય શું, આની સદગતિ કેવી રીતે થાય? કીધું કે ગંગાજી અહીંયા આવે ને તો જ આની સદગતિ થાય. ત્યારે 3 પેઢીએ તપ કર્યું છે. અંશુમાનના દીકરા દિલીપે અને દિલીપનો દીકરો ભગીરથ, આ 3 પેઢીએ તપ કર્યું. 3જી પેઢીએ ગંગાજી અહીં આવ્યા છે, પધાર્યા હતા. તો એમને કેટલું સુંદર વાત કરી કે જલ પરી ભસ્મ ઉપરથી જાય અને મુક્તિ થાય એ તો પછીની વાત છે, પણ ગંગાજીના પ્રવાહથી જ ખાલી ભસ્મને ખાલી પ્રવાહ જોઈ ગયા ત્યાં એની મુક્તિ થઈ ગઈ એ ગંગાજીનો. અને આપણે સાંજે આરતી કરવા જાય ને ત્યારે આ જ આરતી વાગતી હોય, અને એમાં જ આ સગર ચરિત્રની વાત છે.